છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો થયો બમ્પર વિજય। તાલુકાની 26 બેઠકોમાંથી 17 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી નોંધાઈ। તાલુકા પ્રમુખ તરીકે તેજલબેન દિનેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે દિનેશ દામાભીલે નોંધાવી દાવેદારી। કવાંટ તાલુકા વિકાસ અધિકારી અને ડીઈઓ આનંદ પરમારની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકારાયા। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। આજરોજ કવાંટ તાલુકામાં અમારા પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરાયા છે। અમારી બહુમતી છે 26। કવાંટ તાલુકા પંચાયતમાંથી 17 આમ આદમી પાર્ટી અમારી જીતી છે। તો અમને ખાતરી છે અને અમને કોન્ફિડન્સ પણ છે કે અમારી આમ આદમી પાર્ટીની બોડી કાલે 23 તારીખે બેસવાની છે અને અમને ખૂબ ઉત્સાહ છે એ વિશે।